હજુ સારા વરસાદ માટે રાજ્યના નાગરિકોને જોવી પડશે રાહ. સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની જ હવામાન વિભાગે કરી છે આગાહી. દક્ષિણ પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી રાજ્યમાં હાલ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા નકારી. હવામાન વિભાગ મુજબ 7 દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો 1 જૂનથી 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જે સામાન્ય કરતાં 4% ઓછો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ 26% વરસાદની ઘટ છે, તો ગુજરાત રિજનમાં 13% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદની અછતથી કચ્છ જિલ્લાના ખેડૂતો માટે પાક બચાવો બની ગયો છે પડકાર. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં 2.20 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે, ત્યારે હાલ વરસાદની અછતથી કપાસ, એરંડા અને જુવાર સહિતના પાકોની વૃદ્ધિ અટકવા લાગી છે. ખેડૂતોને તો બિયારણ અને ખેતી પાછળ કરેલો ખર્ચ પણ માથે પડ્યો હોવાની ચિંતા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં તો ખેતી હજુ પણ વરસાદ આધારિત છે, ત્યારે નર્મદા નદીનું પાણી દરેક ખેતર સુધી ન પહોંચતું હોવાથી વરસાદની ખેંચ સીધી અસર કરી રહી છે. આ સ્થિતિમાં સરકાર તાત્કાલિક સર્વે કરી જ્યાં પાકને નુકસાન થયું હોય ત્યાં નિયમ મુજબ સહાય અને વળતર આપે તેવી માંગ કરી છે. ન માત્ર ખેડૂતો પરંતુ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને પણ વરસાદની ઘટ નડી રહી છે. વરસાદના અભાવે સીમાડાઓમાં ઘાસ સુકાઈ ગયા. પશુપાલકો માટે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યું. મૂંગા પશુઓ માટે ઘાસચારા અને પાણીની અછતની ચિંતા વધી છે. હાલ પશુઓ માટે પૂરતો ઘાસચારો ન મળતા પશુપાલકો બહારથી મોંઘા ભાવે ઘાસચારો મગાવવા મજબૂર બન્યા છે. સાથે જ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હોવાની વ્યથા છે. જુલાઈ મહિનામાં જિલ્લા પ્રશાસને યોજેલી બેઠકમાં પશુદીઠ 4 કિલો ઘાસ આપવાની ચર્ચા થઈ હતી, પરંતુ 4 કિલો ઘાસચારો પૂરતો ન હોવાનું પશુપાલકોનું માનવું છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને માલધારીઓને ઘાસચારો પૂરો પાડવા રજૂઆત કરી. અબડાસા વિધાનસભા વિસ્તારમાં તાત્કાલિક ઘાસચારા માટે કેટલ કેમ્પ શરૂ કરવાની માંગ કરી. અમારો વિસ્તાર પશુપાલકનો મોટા પશુપાલકો છે અને ખેડૂત છે એ પણ વરસાદ આધારિત 80% ખેડૂત એવા છે. તો પાણીની ઘાસની ખૂબ તકલીફ છે. તો આના માટે સરકારશ્રીમાં અમે રજૂઆત કરી છે કે કાં અમે કેટલ કેમ્પ ખોલવામાં આવે અને અછતગ્રસ્ત વિસ્તાર તાત્કાલિક જાહેરાત કરવામાં આવે. મેઘરાજા રૂઠતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જૂનાગઢના મેંદરડા પંથકમાં ચોમાસાની શરૂઆત તો ધુઆંધાર અંદાજમાં થઈ હતી. સારા વરસાદની આશાએ ખેડૂતોએ મગફળી અને સોયાબીન સહિતના પાકોનું વાવેતર પણ કરી નાખ્યું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ મોં ફેરવી લેતા ખેડૂતોની હાલત કફોડી બની. ભેજ ઘટતા પાકનો વિકાસ અટકી ગયો છે, તો મગફળીના પાકમાં વિવિધ રોગની અસર જોવા મળી રહી છે. હાલ તો પાક બચાવવા ખેડૂતો કૂવા અને બોરના પાણીથી સિંચાઈ કરી રહ્યા છે, પરંતુ પાણીની અછત હોવાથી લાંબા સમય સુધી પિયત આપવી પણ મુશ્કેલ બની છે. ખેડૂતોની વ્યથા છે કે જો આગામી 10 દિવસમાં સારો વરસાદ નહીં વરસે તો મગફળી સહિતના પાકને ભારે નુકસાન થઈ શકે છે. કેનાલ મારફતે પાણી આપવાની વાતો વચ્ચે સ્થાનિક જળાશયોમાં જ પાણીની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. સાથે જ ખેડૂતોએ વીઘા દીઠ 20,000ની નુકસાની થવાની ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું મૂલ્યાંકન કરી રાહત આપવા સરકાર સમક્ષ માંગ કરી. આ સ્થિતિ રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી સહિતના પંથકના ખેડૂતોની છે. મેઘરાજા હાથ તાળી આપતા ધરતીપુત્રો મૂંઝાયા છે. વરસાદ ખેંચાતા કપાસ, મગફળી, તલ, અડદ, મગ અને સોયાબીન જેવા પાકોની વૃદ્ધિ અટકી ગઈ છે. કપાસનો ફાલ પણ ખરી રહ્યો છે, તો મગફળીમાં જ ફૂગ લાગી ગઈ છે. મગફળી અને કઠોળ સહિતના પાકો પીળા પડીને સુકાવા લાગ્યા છે. ત્યારે હાલ તો ખેડૂતોએ ડેમ, કેનાલ કે નર્મદાનું પાણી પિયત માટે તાત્કાલિક આપવાની માંગ કરી છે. કેટલાક ખેડૂતોએ પાક બગડી જતા મગફળી ઉખેડી નાખવા માટે પણ મજબૂર બન્યા છે. વરસાદની અછતને લીધે પોરબંદર જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો પર ચિંતાના વાદળો ઘેરાયા. વરસાદની અછતને લીધે કુવા, બોરના જળસ્તર નીચે જતા મગફળી સહિતના ખરીફ પાકને સમયસર પાણી ન મળતા ઉત્પાદન પર તેની અસર થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી. વીઘા દીઠ 7,000થી વધુનો ખર્ચ કર્યા છતાં વરસાદની અછતથી આર્થિક નુકસાની થવાની ખેડૂતોની ચિંતા સતાવી રહી છે. ખેડૂતોએ તો મગફળીનું ધારણ કરતાં ઓછું ઉત્પાદન થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની સરકાર સમક્ષ માંગ કરી. સાથે જ પશુપાલકો માટે તાત્કાલિક લીલો અને સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી. રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. રાજકોટ જિલ્લાના 3.5 લાખ હેક્ટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું. વરસાદ ખેંચાયા બાદ જગતના તાતની ચિંતા જાણવા એબીપી અસ્મિતાની ટીમ મહિકા ગામ પહોંચી.
ભરતભાઈ સખિયા નામના ખેડૂતે પોતાના 10 વીઘા જમીન પર મગફળીનું વાવેતર કર્યું. બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, મજૂરી સહિત કુલ 68,000 ખર્ચ તો કર્યા, પરંતુ વરસાદની અછતને લીધે પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધી ગયું છે. હાલ તો ખેડૂતો જંતુનાશક દવાનો છંટકાવ કરીને મહામૂલો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે. ખેડૂતોનો તો એવો પણ આરોપ છે કે વરસાદ ખેંચ્યા બાદ પણ પ્રશાસન તરફથી સિંચાઈના પાણી માટે કોઈ વ્યવસ્થા નથી કરાઈ.